હજારો વર્ષ પૂર્વે ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના સંજાણ બંદરે આવેલા પારસી સમાજ ગુજરાતની સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી જઈ આગવું સ્થાન બનાવ્યું છે. સંજાણ બાદ પારસીઓ નવસારી તરફ આવ્યા હતા. ઈરાનના સારી શહેર જેવો નજારો અહીં જોવા મળતા આ સ્થળને નવસારી નામ આપવામાં આવ્યું હોવાની માન્યતા છે. પારસી સમાજના 10 દિવસના મુક્તાદ બાદ આજે તેમના 1395માં નવા વર્ષની શરૂઆત થઈ છે. પારસી સમાજ દ્વારા આ દિવસને પતેતી તરીકે ઉજવવામાં આવે છે. નવસારીની 200 વર્ષથી પણ વધુ જૂની ઐતિહાસિક પારસી અગિયારી ખાતે વહેલી સવારથી જ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. માન્યતા મુજબ ઈરાનથી પારસીઓ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે સાથે લાવેલો પવિત્ર અગ્નિ સૌપ્રથમ અહીં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને બાદમાં આ પવિત્ર અગ્નિને ઉદવાડા ખાતેની અગિયારીમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આજે પારસી સમાજના લોકોએ પાક આદર્શ બહેરામને પુષ્પ અર્પણ કર્યા હતા. સુખડના લાકડાના ટુકડા અર્પણ કરી તેમજ લોબાનની આહુતિ આપી પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન અને પ્રાર્થના બાદ સમાજના લોકોએ એકબીજાને નવરોઝ મુબારક પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મારું નામ દિનાજ પટેલ. ગઈકાલે પતેતી હતી. પતેતી એટલે આખા વર્ષ દરમિયાન કંઈક ગુના થયા હોય, પાપ થયા હોય, કોઈને ભૂલચૂકમાં કંઈ બોલાઈ ગયું હોય, એનો પશ્ચાતાપ કરવાનો દિવસ એટલે પતેતી. અને આજે નવું વર્ષ, ન્યૂ યર. પારસીઓ વહેલી સવારે ઉઠે છે, ઘરે ચોક ચાંદન એટલે કે રંગોલી પૂરે છે, સરસ મજાના ફૂલના અને આસોપાલવના તોરણો બાંધે છે, સરસ મજાના તૈયાર થઈને આતશવેરામાં અને અગિયારી પગે લાગવા માટે આવે છે, સુખડ અને બાવળની કાઠી અર્પણ કરે છે, એકબીજાને સાલ મુબારક, નવરોઝ મુબારક, હેપી ન્યૂ યર વિશ કરે છે અને આખો દિવસ આનંદમાં પસાર કરે છે. અમારે આતશવેરામાં અને અગિયારીમાં 24 કલાક 365 દિવસ માટે અગ્નિ પ્રગટતો જ રહે છે. તેમાં સુખડ અને કાઠી અર્પણ કરવામાં આવે છે. જે રીતે સુખડની સુગંધ ચારે દિશામાં પ્રગટતી હોય છે એ જ રીતે અમારા પારસીઓની સુવાસ પણ વિશ્વમાં ચારે કોર પ્રસરે એવી અપેક્ષા છે. હું નેવિલ સોલી અમલસારીવાલા નવસારીનો રહેવાસી પારસી. આજે અમારા પારસીઓનું નવું વર્ષ છે જેને નવરોઝ કહેવાય. ગઈકાલે અમારા વર્ષનો અંતિમ દિવસ ગયો જેને પપેટી કહેવાય. પપેટી એટલે વર્ષમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું અને આજથી એક પવિત્ર સરસ નવું વર્ષની શરૂઆત કરવી એને નવરોઝ કહેવાય. ધન્યવાદ. તમામ પારસી ભાઈઓ બહેનોને નવરોઝ મુબારક.